નમસ્તે. શ્રી ગુરુદેવ દત્ત સર્વે સખાવા. જેને સંસ્કારની શોધ છે, જેને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ છે, એને જીવન જીવતા આવડી જ જાય છે. મનુષ્ય બનવાની આ એક જ તો રીત છે કે સંસ્કારી બનવું, એની સાથે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એટલે ખાલી પ્રેમ નહીં, એની સ્વચ્છતા, એની સુઘરતા, એની ચિંતા અને એ દિશામાં એનું કાર્ય, ત્યારે એ મનુષ્ય બને છે. ત્યારે એ જીવન જીવવાની શરૂઆત કરે છે. ત્યારે એને જીવન જીવતા આવડી જાય છે. સંસ્કાર એટલે શું? કે વડીલો હોય તો એની સામે કઈ રીતે રહેવું, કેવા વસ્ત્ર પહેરવા, કઈ રીતે મર્યાદા જાળવવી, પરિવારથી લઈને રાષ્ટ્ર સુધીની મર્યાદા જાળવવી, એ છે આપણા સંસ્કાર. મંદિરે જાઓ છો, હું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિની વાત કરી આપણે, કારણ કે હું સનાતની છું, હિન્દુ છું. તો મંદિરે જાઓ છો તો તમે ભગવાન સાથેના દર્શન કરવા જાઓ છો. એક આત્મા પરમાત્મા સાથે એનું સાલિંગન કે ને આપણે મેચિંગ કરવા જાય છે. આત્મા પરમાત્મામાં ભરવા જાય છે અને મંદિરમાં ભગવાનના દર્શન કરે છે ત્યારે મૂર્તિની સામે આંખ મીચીને પ્રણામ કરે છે. એ એટલા માટે કરે છે કે જ્યારે આંખ મીચે છે ત્યારે એની નજર એના અંતઃકરણ પર, એના હૃદયમાં રહેલા એના પરમાત્મા પર હોય છે. એની આત્મા એની અંદર રહેલા પરમાત્મા સાથે કોન્ટેક્ટ કરે છે, એકરૂપ થાય છે, એકરૂપ થવાનો પ્રયત્ન કરે છે. અને એકરૂપ થવાનો પ્રયત્ન કરવું એ જ તો દર્શન છે. હવે જ્યાં તમે આંખ મીચીને પ્રણામ કરી રહ્યા હોય છો, તે સ્થૂળ મૂર્તિમાં જે પરમાત્મા હોય છે તેની દ્રષ્ટિ તો તમારા પર હોય જ છે. એ તમારો ભાવ જોઈએ છે, તમારી મર્યાદા જોઈએ છે. આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે ગુરુ મહારાજે શીખવું છે, અમારા ગુરુ વિશ્વનાથ અવધૂત મહારાજે, એ પ્રમાણે બહેનો હોય તો એમણે સાડી પહેરીને 9 મીટરની સાડીનું બાપજી કહેતા, તો અત્યારે જેટલા મીટરની હોય તે, તો સાડી પહેરીને ભગવાનના દર્શન કરવા જવું જોઈએ. જ્યારે તમે સ્પેશિયલ ભગવાનના દર્શન કરવા ગયા હોય તો તમે આમ તેમ ગયા હોય ને ઓચિંતા રસ્તામાં મંદિર આવી ગયા તો તે સમયની વાત અલગ છે. પુરુષોએ ધોતી પહેરવું જોઈએ અને ધોતી પહેરીને સેવા કરવી જોઈએ. આ આપણો શાસ્ત્રનો નિયમ છે. પણ ગુરુ મહારાજ પણ કહેતા કે નિયમમાં જડતા નહીં હોવી જોઈએ. જ્યારે મનુષ્ય જડ બની જાય છે ને ત્યારે નથી આમ જઈ શકતો, નથી આમ જઈ શકતો, અને સેન્ડવિચ બની જાય છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણ અર્જુનની પર એટલે જ ગુસ્સે થઈ જાય છે. અર્જુન નિયમ લે છે કે સાંજ સુધીમાં પેલાનો વધ નહીં કરું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. આ નિયમમાં નહીં બંધવાવું જોઈએ. પછી આપણે ભીષ્મ પિતામાં એમણે પણ નિયમ લઈ લીધો કે હું જીવનભર કુંવારો રહીશ અને રાષ્ટ્રની સેવા કરીશ. તો કુસેવકો હતા તો પણ એમની સેવા આટલા જ્ઞાની વ્યક્તિઓ કરવી નહીં. એટલે હંમેશા નિયમ અને પ્રતિજ્ઞા માણસે નહીં લેવી જોઈએ, અને લેવ તો એ નિયમમાં સમયકાળ પ્રમાણે પરિવર્તન કરવા જોઈએ. એને જડતા નહીં હોવું જોઈએ. તમે શું પહેરીને જાઓ છો એ મહત્વનું નથી.
તમે મંદિરે દર્શન કરવા જાઓ છો તો તમે શું પહેરીને જાઓ છો એનો મતલબ નથી. ભગવાન પણ જાણે પણ તમારી પાસે જે છે તે તમે પહેરો છો. પણ તમે જ્યારે સ્પેશિયલ દર્શન કરવા જાઓ છો તો બહેનો હોય તો એમને સાડી પહેરવી જોઈએ, એવું આપણું શાસ્ત્ર છે. પણ એવું નથી કે શાસ્ત્રમાં જરતા છે. એ તમે પેન્ટ શર્ટ પહેરીને જાઓ, ડ્રેસ પહેરીને જાઓ, ચોરીદાર પહેરીને જાઓ. પુરુષો પણ જીન્સને બધું પહેરીને જાય છે, હા, શોર્ટ પહેરીને જાય છે. તો ભગવાન તમને એમ નથી કહેતા કે તું કેમ દર્શન કરવા આવ્યો. ભગવાનની એવી ઈચ્છા છે, આ સંસ્કૃતિની એવી ઈચ્છા છે, આ સંસ્કૃતિના ઋષિમુનિઓની એવી ઈચ્છા છે કે તમે મંદિરે દર્શન કરવા આવો તો પેલા એનું એક કે ભાઈ સિવેલા જે નહીં હોય ને તેવા વસ્ત્રો પહેરીને આવવું જોઈએ. એમાં ધોતીનો સમાવેશ થાય, એમાં સાડીનો સમાવેશ થાય. પણ તમે પેન્ટ શર્ટ પહેરીને જાઓ કે કંઈ પણ પહેરીને જાઓ તો તમારા કપડાં એવા હોવા જોઈએ. ભગવાન એમ નથી કહેતો કે તું ધોતી પહેરીને જાઓ કે તું સાડી પહેરીને જાઓ. એ પ્રાયોરિટી આપે છે, પણ ભગવાનની પણ એના નિયમમાં જડતા નથી. સમજી ગયા ને વાત કહેવાનો મતલબ? ભગવાન પણ જડ નથી, પણ ફ્લેક્સિબલ છે. એ પણ જાણે કે બાળકો આજના સમય પ્રમાણે રહેતા હોય, પણ ભગવાન કે તે ઋષિ કે તે સંત પણ એવું ઈચ્છા રાખે છે કે તમે કોઈ પણ કપડાં પહેરીને આવો, પણ એ કપડાની અંદર સ્વચ્છતા હોવી જોઈએ, સુઘરતા હોવી જોઈએ અને મર્યાદા હોવી જોઈએ. કપડાં એવા નહીં હોવા જોઈએ કે જેમાંથી તમારું અંગનું પ્રદર્શન થતું હોય, કામુકતા. સમજી ગયા? ભગવાન એટલું ઈચ્છા રાખે છે કે તમારા કપડાં એવા હોવા જોઈએ, ઢંગના હોવા જોઈએ, સ્વચ્છ હોવા જોઈએ, ધોયેલા હોવા જોઈએ, સુઘડ હોવા જોઈએ. તમે પોતે પણ સ્વચ્છ અને સુઘડ હોવા જોઈએ. તમે કેટલા પૈસાવાળા છે, તમારું કપડું 5,000 રૂપિયા મીટરનું છે કે 500 રૂપિયાનું મીટરનું છે કે 50 રૂપિયાનું, એની સાથે ભગવાનને કોઈ મતલબ નથી. અને તમે શું પહેર્યું છે એની સાથે પણ ઈશ્વરને કોઈ મતલબ નથી. ઈશ્વર એવું ઈચ્છે છે કે તમે જ્યારે આવો ત્યારે તમે એ મંદિર, એ દેવસ્થાનની પવિત્રતા એ જળવાય, એની શોભા વધે એવી રીતે વસ્ત્ર પહેરીને આવો. સમજી ગયા કે? આપણે ભલે ફેશન કરીએ, મેં આગળ પણ કહ્યું છે કે આજના જમાના પ્રમાણે આપણે જીવવું જોઈએ. હું પણ જીવું જ છું ને. કોઈ મારી આ બધી વાણી સાંભળતા હશે તો જો મારો ફેસ નહીં જોયો ને એ નહીં જોયો તો એને એમ થાય કોઈ બાબા જ હશે. એટલે ઘણા લોકો મને સંજુ બાબા કહે છે. પણ સંજુ બાબા જેને તમે બધા સંજુ બાબા તરીકે ઓળખો છો, એ સંજુ બાબા પણ આજના જમાના પ્રમાણે જ જીવે છે. મારા પત્ની, બાળકો, મારો ફેમિલી બધા. પણ આજના જમાના પ્રમાણે જીવો, આજના જમાના પ્રમાણે ફેશન કરો, પણ એ ફેશનમાં વલ્ગારિટી નહીં હોવી જોઈએ. તમારા અંગનું પ્રદર્શન થાય અને સામેવાળાની દ્રષ્ટિમાં વિકાર આવે એવા કપડાં પહેરીને આપણે ફરવા પણ નહીં જવું જોઈએ, કે મંદિર તો દેવસ્થાન તો જવું જ નહીં જોઈએ. ત્યાં આગળ બધું સંસાર છોડીને જપ કરીને બેઠેલા સાધુ સંતો હોય છે, જેને આ બધું જ છોડી દીધું હોય છે. બરાબર છે? એની પરીક્ષા લેવા આપણે શું કામ જવું? અને ભગવાન એને તો આપણને જન્મ આપ્યો છે, આપણે નંગું આવ્યા છે અને નંગું જઈએ છીએ. તે ભગવાનની આગળ આપણે અંગ પ્રદર્શન કરીને શું કરવું છે? કયા સ્થાન પર શું પહેરવું એનું આજકાલ એ ચાલે છે. એમ લોકોને હવે બહુ સોચ બદલાઈ ગઈ છે એમ કે ભાઈ બેસણામાં ગયા હોય તો આ પહેરવાનું, કોઈની બર્થડેમાં ગયા હોય તો આ, મહેંદી રસમમાં, લગ્નમાં, વરઘોડામાં. આમ તમારી પાસે આ બધા વિકલ્પ હવે આજના જમાનામાં દરેક બાળકોએ વિકસાવ્યા છે. તો એ વિકલ્પમાં એક આ મંદિરનું પણ તમારું પ્રાર્થનાનું જે સ્થળ છે એને પણ તમારે જોડવું જોઈએ કે ત્યાં પણ શું પહેરવું જોઈએ. એ પણ તમારી ફેશનમાં હવે આવવું જોઈએ. બધી વસ્તુ આવી ગઈ છે. આપણે કે હોટલમાં જઈએ તો આ પહેરવું જોઈએ, હે ને? ફરવા જઈએ, હિલ સ્ટેશન ફરવા જઈએ તો આ, બીચ પર જઈએ તો આ પહેરવું જોઈએ. વરઘોડાથી લઈને આપણે મહેંદી રસમથી લઈને રિંગ સેરેમનીથી લઈને દરેક વસ્તુમાં આપણી પાસે એક ચોઈસ હવે બધી એક ઓપન થઈ ગઈ છે અને એ પ્રમાણે જીવે છે બધા. બરાબર ને? મહેંદી રસમના કપડાં તો અલગ હોય, પીઠી ચોરાથી અલગ હોય, માતાજી આવતા હોય ત્યારે કંઈ અલગ હોય, વરઘોડામાં જાનમાં જવાનું અલગ હોય, રિસેપ્શનના અલગ હોય. તેવી જ રીતે મંદિરે પણ જાઓ, તમે કોઈ પણ તમારા મંદિર કે તમારા પ્રાર્થનાના સ્થળે જાઓ તો ત્યાં આગળ જઈને પણ શું પહેરવું એની પણ આપણે એક સેન્સ વિકસિત કરવી જોઈએ એમ.
કે આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ તો ત્યાં એક અમુક મર્યાદામાં જ તમે કંઈ પણ પહેરો એમ, ભલે હાફ પહેરો, જર્સી પહેરો, કંઈ પણ પહેરો, તમને ગમે તે રીતે પહેરો, પણ એ પહેરીને આપણે મંદિરે જવાય એ પ્રશ્ન પહેલો આપણા આત્માનો હોવો જોઈએ. આપણે પરમાત્માના દર્શન કરવા જઈએ છીએ, અંગ પ્રદર્શન કરવા નથી જતા. સમજી ગયા એમ. તો જેમ આપણા જીવનમાં દરેક ભાગમાં લગ્નથી લઈને મૈયત સુધીના કે ફરવાના બધાની જગ્યા પર, ઇવન આપણે ઘેરે આવે છે રાતના તો કુર્તા પાયજામા પહેરીએ છીએ, બરાબર ને, રાતના સૂઈ જઈએ છીએ ત્યારે પણ આપણા કપડાં અલગ હોય છે. તો તે જ રીતે આપણે જ્યારે મંદિરે જઈએ છીએ કે કોઈ પ્રાર્થના સભામાં જઈએ છીએ તો આપણે ત્યાં શું પહેરવું જોઈએ એની પણ એક હવે કોમન સેન્સ આપણે બધાએ, જાગૃત નાગરિકોએ, મારા ભાઈ બહેનો બધાએ અને મિત્રોએ એક હવે વિકસિત કરવાની જરૂર છે, જેથી કરીને આપણે જ્યારે દેવસ્થાન જઈએ તો આપણું દેવસ્થાન પણ શોભી ઉઠે એમ. તો શુભ સવારના બસ આ જ એક સંદેશ હતો. આમ ઘણા ટાઈમથી થતું હતું કે બધા બધું સમજે જ છે પણ ધ્યાન પર લાવવાની જરૂર હતી એમ. હું એમ નથી કહેતો હું સમજું, બધા બધું જ સમજે છે પણ થોડુંક એમ એની પર ધ્યાન નથી આપતા એમ. તો હવે આ પણ એક ફેશનમાં હવે તમારે લાવી દેવું જોઈએ કે તમે મંદિરે જાઓ કે પ્રાર્થનામાં જાઓ તો તમારે શું પહેરવું જોઈએ એમ. ઇવન આપણે નોરતામાં પણ આપણે શું પહેરવું છે એના પણ ઘણા તો રોજના નવા એ હોય હે. ગણપતિ લાવો તો એમાં પણ તમારા બધાના ડ્રેસ હોય છે, ડ્રેસ કોડ હોય છે એમ. તો એવો ડ્રેસ કોડ હવે તમે મંદિરે તમે દર્શન કરવા જતા હોય, કોઈ ઉત્સવમાં જતા હોય, કોઈ પ્રાર્થનામાં જતા હોય તો ત્યારે પણ શું પહેરવું એનું એક હવે ડ્રેસ કોડ આપણે વિકસિત કરી લેવો જોઈએ એમ. એવું જરૂરી નથી કે જમાનો હવે બહુ આગળ વધી ગયો છે તો સંસ્કૃતિમાં એક પગ રાખીને આપણે એવું જરૂરી નથી કે તમે 9 મીટરની સાડી જ પહેરો કે પુરુષો ધોતિયું જ પહેરે એમ. પણ એનાથી ઉપર થોડુંક તમને ગમે અને તમને ફેશન પણ જેવું પણ લાગે ને ભગવાનની ને દેવસ્થાનની પણ મર્યાદા જળવાઈ રહે એ રીતે આપણે એક ડ્રેસ કોડ વિકસિત કરવો જોઈએ એમ. અને આપણી પોતાની સાયન્સ પ્રમાણે કે ભાઈ મારાથી મંદિરે આવા કપડાં પહેરીને નહીં જવાય એમ. આપણે અમુક સંસ્કારી આપણા સંસ્કાર જળવા રહે, પરમાત્માની મર્યાદા જળવા રહે. ત્યાં કોઈ સાધુ સંત હોય, અવધૂત હોય કે સંતો હોય તો એને પણ શોભ નહીં થાય એ રીતે આપણે વસ્ત્ર પરિધાન કરવું જોઈએ એમ. એ જ આ શુભ સવારનો સંદેશ હતો એમ. આશા રાખું છું કે દરેક મિત્રો સખાવાની નોંધ લેશે એમ કે પરમાત્મા આગળ પણ આપણે જઈએ, મંદિરે જઈએ, દર્શન કરવા જઈએ તો ત્યાંની પણ આપણે એક મર્યાદા જાળવીએ એમ. બરાબર ને. તો દરેક વસ્તુના ડ્રેસ કોડ આવી ગયા છે તો આપણે એક વિકસિત કરો. બરાબર. ઓમ તત્ સત ગુરુ અવિનાશી નામ જપત મીતે 84 અવિનાશી હૈ ગત ગત વાસી. આ શરીર ગત છે, વૃક્ષ છે, ગત છે એમ. જેટલું પણ તમને દ્રશ્યમાન દેખાય છે એ દરેક એક એક ગત છે. ગળો સમજો તો અવિનાશી હૈ ગત ગત વાસી. ગત ગત વાસી હૈ સ્વયં પ્રકાશી. એ સ્વયં પ્રકાશી છે એમ. આપણે તો સૂર્યનો પ્રકાશ હોય તો આપણે પ્રકાશિત થઈએ છીએ, આપણને જગત દેખાય છે, પણ આ જે આત્મા છે, જે પરમાત્માનો અંશ છે તે સ્વયં પ્રકાશી છે. ગુરુદેવ દત્ત. પરસ્પર દેવોભાવથી સંજય બોરીવાના સર્વે સખાઓને પ્રણામ.